નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। આપણે ઘણા સમય બાદ મળી રહ્યા છે, પરંતુ હવે તમને અમારા વિડિયો માટે કોઈ રાહ જોવી પડશે નહીં। આજે આપણે એક મુદ્દાની વાત કરવા આવ્યા છીએ, જેનું નામ છે SIR। તમે પણ વિચારતા હશો કે શું છે SIR, કેમ SIR? તમે જ્યાં જુઓ તે SIR, તમને પણ તમારા ઘરે બીએલઓના ફોન આવતા જ હશે। SIR ની કામગીરી ચાલુ છે। હવે હું તમને આજે જણાવું કે SIR શું છે। SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે વિશેષ ગહન સુધારણા। હવે તમે વિચારો શેના સુધારણા? તો ભારત સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભારતમાં જે નાગરિક રહે છે તેમની મતદાર યાદીમાં સુધારણા કરવાના છે। જે 2002 ની મતદાર યાદીમાં હતું એના કરતા નવું 2025 માં સુધારા કરવાના રહેશે। તો એ સુધારામાં શું કરવાનું કે જે લોકો અહીંયા ભારતમાં ગમે તે ગામડામાં રહે છે એમનું નામ એ જગ્યાએ બોલે છે અથવા કે બીજી જગ્યાએ બોલે, જો અલગ અલગ જગ્યાએ નામ બોલતું હોય તો તેમના નામને ગુનાપાત્ર ગણવામાં આવે છે। જેમ કે કોઈ વ્યક્તિનું નામ બે જગ્યાએ બોલતું હોય, વ્યક્તિ મહેસાણામાં કામ કરતો હોય અને બીજા અન્ય ગામડામાં રહેતો હોય, તો એમનું મહેસાણા પણ નામ બોલે અને ગામડામાં પણ નામ બોલે તો એ ખાસ કરીને ગુનાપાત્ર બને છે, જેની સજા સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે। આવું ના થાય કે કોઈ ખોટો વ્યક્તિ આપણા ગામમાં નામ બોલતું હોય અથવા તો આપનું નામ બીજી જગ્યાએ બોલતું હોય, એ ભૂલ ના થાય તે માટે વિશેષ ગહન સુધારણા નક્કી કરવામાં આવ્યા છે। એ સુધારણા કરવા માટે ભારત સરકારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું કામ ચાલુ કર્યું છે, એટલે કે SIR। હવે આમાં તમારે શું કરવાનું રહેશે? તમારે કશું કરવાની જરૂર નથી। તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે જો BLO નો ફોન તમારી જોડે આવે અને તમારી જોડે કંઈ માહિતી માંગે તો તમારે એ માહિતી આપવાની છે। અને જો એ BLO તમને કોઈ ફોર્મ ભરવાનું કહે તો એ ફોર્મ તમારે ભરી આપવાનું છે। એ ફોર્મ ભરવાથી તમને કોઈ નુકસાન થશે નહીં, તમારું નામ કમી થશે નહીં, પરંતુ એ સુધારાનો કાર્યક્રમ છે। બીજો પ્રશ્ન, જો તમને ફોર્મ ભરતા ના આવડે તો શું કરવું? એની ચિંતા તમારે કરવાની નથી। BLO ખાસ કરીને તમારી મદદ માટે જ છે। તમને ફોર્મ ભરતા ના આવડે તો તમે BLO ની મદદ લઈ શકો। હવે જો તમારા કોઈ દીકરી બહાર ગામ લગ્ન કરાયા હોય અને આ ગામડામાં હવે ના રહેતી હોય, પરંતુ એનું નામ અહીંયા બોલતું હોય, તો તમારે શું કરવાનું? એનું પણ તમારે ફોર્મ ભરવાનું નથી, માત્ર તેમને ફોર્મમાં જાણકારી આપવાની છે કે અમારી દીકરી બહાર ગામ પરણાય છે। અને જો કોઈ વ્યક્તિ ગુજરી ગયો હોય અને તેનું નામ બોલતું હોય તો પણ તમારે ફોર્મની માહિતી આપવાની છે કે આ વ્યક્તિ મરણ પામેલ છે। જો તમારા ઘરે BLO ચેકિંગમાં આવે અને તમે ઘરે ના હો તો શું થાય? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। BLO તમારા ઘરે 3 વખત મુલાકાત લેવા આવે છે। જો તમે પ્રથમ વાર BLO આવે ઘરે ના હો તો પણ કોઈ ચિંતા નહીં, બીજી વાર BLO આવશે અને તમારે ઘરે આવીને તમારે ફોર્મ ભરી આપવાનું છે। હવે ત્રીજો પ્રશ્ન એ કે BLO ઘરે આવે તો શું કરવું? જો BLO ઘરે આવે તો તમારે કશું કરવાની જરૂર, એમને આદર અને માન સન્માનથી બોલાવો અને ચા પાણીની એમની સેવા કરો। BLO તમારું બધું કામ કરી આપવાના છે। તમારે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી કે તમારું નામ કમી થાય કે તમારો ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થાય, એવી કોઈ વસ્તુની ગભરાવાની જરૂર નથી। હવે BLO ઘરે આવે તો તમારે કઈ વસ્તુની કાળજી લેવી અથવા કઈ વસ્તુ ફરજિયાત હાજર રાખવી? એક તો તમારા ઘરના દરેક સભ્યનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે દરેકે હાજર રાખવાનો છે અને તેનું કોઈ પણ જન્મ તારીખનું ડોક્યુમેન્ટ એટલે કે LC અથવા તો કોઈ પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, જેમ કે ગમે તે જે સાચી માહિતી આપી લો એવું કોઈ પણ ડોક્યુમેન્ટ હાજર રાખવાનું છે। હવે તમારે કયા કયા મુદ્દા ખાસ ધ્યાન રાખવા તે હું અહીંયા સ્ક્રીન પર બતાવું છું, તમારે એ વાંચી લેવા અથવા તો જોઈ લેવા। ગુજરાતમાં SIRની કામગીરી શરૂ। લોકોના ઘરે ઘરે પહોંચ્યા BLO। ભૂતિયા મતદારો પડશે ઉઘાડા, તો તમારા ઘરે આવેલા BLOને સહકાર આપજો। BLO ગણતરી ફોર્મ આપે તેને ધ્યાનથી વાંચવું। ફોર્મમાં તમારી વિગતો સાચી છે કે નહીં તે તપાસો। BLO માંગે તે દસ્તાવેજ ચકાસવા આપજો। ફોર્મમાં તમારે ભરવાની વિગતો ધ્યાનથી ભરજો। ફોર્મ ભર્યા પછી BLO પાસેથી રસીદ અચૂક લેજો। BLOએ આપેલી રસીદ સાચવીને રાખજો। 4 ડિસેમ્બર 2025 સુધી BLO ઘરે ઘરે જઈ ફોર્મ આપશે અને ફોર્મ ભરાવશે। 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે। 8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે। 31 જાન્યુઆરી 2026 દાવા સામે ચકાસણી અને સુનાવણી થશે। 7 ફેબ્રુઆરી 2026ના રોજ નવી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે।